અને સ્ટોપ આ વસ્તુ ઘસારણ એટલે શું છે પણ. નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપો ભણીશું. હવે તમને ખબર છે કે આપણને ક્યાંકનું ક્યાંક ભૂમિ સ્વરૂપની અંદર હલનચલન અને કેટલાક સ્વરૂપો બદલાતા જોવા મળે છે. તમે પણ ક્યાંક ને ક્યાંક તો અનુભવ કરો જ છો. મને ખબર છે કે તમે અનુભવ કરો છો. શું અનુભવ કરો છો? તો ક્યારેક ક્યારેક તમે ભૂકંપ, જ્વાળામુખી આવું કંઈક નામ સાંભળ્યું છે અને તમે ભૂકંપનો અનુભવ પણ કર્યો છે. આ ભૂકંપ અને જ્વાળામુખીના કારણે કેટલાક ભૂમિ સ્વરૂપોમાં બદલાવ આવે છે. આ અલગ અલગ પરિબળો કયા કયા છે એ આપણે જોવાનું છે. આ ભૂમિ સ્વરૂપોના જે પરિબળો છે, બરાબર, તો એના કારણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન આવા 3 પ્રકારે આપણે ભૂમિ સ્વરૂપ જોઈ શકીએ છીએ. પરંતુ તમને ખબર છે બાળક કે તમને પ્રશ્ન થાય છે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન આ બધું કઈ રીતે થાય છે? તો અહીંયા આપણા પરિબળો કેટલાક ભાગ ભજવે છે અને જેના કારણે આપણે આ બધા જ સ્વરૂપો રચાય છે. હવે તમારે એ જોવાનું છે કે કયા કયા પરિબળો. તો તમને ખબર છે કે આપણા જે ગતિશીલ પરિબળો છે એટલે કે કુદરતી પરિબળો, ભૂકંપ, જ્વાળામુખી અને એના કારણે જે ગતિશીલ પરિબળો છે, નદી, સમુદ્ર, પર્વતો, હિમનદી, બરાબર, આ બધું જ સ્વરૂપ બને છે. તો એની પહેલા આપણે આ સ્વરૂપ કઈ રીતે રચાય છે તે આપણે જોઈશું અને આ 3 પ્રકાર વિશે આપણે આગળ ભણીશું. બાળકો, આ બધાના કારણે આપણને સૌપ્રથમ જે ગતિશીલ પરિબળો છે એ ગતિશીલ પરિબળો ઘસારણ અને નિક્ષેપણ આ બંને પ્રક્રિયા શરૂ કરે છે અને આ બંને પ્રક્રિયા દ્વારા આપણને અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણે સૌપ્રથમ ઘસારણ એટલે શું અને નિક્ષેપણ એટલે શું એ આપણે પહેલા વિસ્તૃત સમજીશું. હવે તમારે ઘસારણ એટલે શું સૌપ્રથમ આપણે એ સમજીશું બાળકો. તો વરસાદ, પવન, નદી, હિમનદી, સમુદ્રના મોજા, પવનો આ બધું જ ભૂસપાટીના સ્વરૂપમાં કેટલો ફેરફાર લાવે છે અને આ ફેરફાર લાવનાર પરિબળો અને આ ગતિશીલ પરિબળો આપણને અલગ વહન માર્ગમાં આવતા ભૂમિ ભાગોને ઘસે છે. એટલે કે આ જે ઘસારણ છે નદી, હિમનદી અને મોજાના કારણે વહન માર્ગ લાવે છે એટલે કે ભૂમિ ભાગોને ઘસે છે અથવા તો તોડે છે અને આ જે તોડે છે એ જે પ્રક્રિયા છે એને આપણે ઘસારણ કહીશું. ત્યાર પછી આપણે નિક્ષેપણ પ્રક્રિયા જોઈએ. તો હમણાં આપણે જોયું કે ઘસારણ એના જ કારણે કેટલીક નિક્ષેપણ પ્રક્રિયા શરૂ થાય છે. તો ઘસારણ દ્વારા ખડકોમાંથી છૂટા પડેલા દ્રવ્યોને નદી, હિમનદી, સમુદ્રના મોજા, પવન આ બધું જ ગતિશીલ પરિબળોના કારણે તેમના પ્રવાહ કે વેગનીમાં ઘસડી જાય છે અને આ ઘસડી જાય છે એટલે માર્ગમાં એ પરિબળોનું બોજ વહન શક્તિ મંદ પડે છે અને આ બોજ વહન શક્તિ જ્યારે મંદ પડે છે
એટલે એ દ્રવ્યો જમીન સપાટી પર પથરાઈ જાય છે અને આ જે જમીન સપાટી પર પથરાય છે અને એ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને આપણે નિક્ષેપણ પ્રક્રિયા કહીશું. હવે આપણે સમજી લીધું છે કે ઘસારણ એટલે શું અને નિક્ષેપણ પ્રક્રિયા એટલે શું. હવે બાળકો આપણને ખ્યાલ આવી ગયો કે આ ઘસારણ, પરિવહન, ધોવાણ અને નિક્ષેપણ આવી જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આ પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. ભૂમિ સ્વરૂપ જ્યારે બદલાય છે બાળકો, ત્યારે ભૂમિ સ્વરૂપના કેટલાક પ્રકાર પડે છે એ આપણે જોયું, બરાબર ને? તો ભૂમિ સ્વરૂપના પ્રકાર કયા કયા? પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, બરાબર? તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો. અને આ મુખ્ય ભૂમિ સ્વરૂપો આપણને જોવા મળે છે. હવે તમે આ જે મુખ્ય સ્વરૂપ છે એની અંદર સૌપ્રથમ આપણે પર્વત જોઈશું. ભૂમિ સ્વરૂપની અંદર સૌપ્રથમ આપણે પર્વત જોઈશું, બરાબર ને? તો પર્વતની આપણે વ્યાખ્યા જોઈએ બાળકો, તો આપણે પર્વતની વ્યાખ્યા શું કહી શકું? સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે પર્વત કહીશું. તો તમને પર્વતની વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ છે. હવે તમને ખબર છે કે પૃથ્વીના પેટાળની અંદર જ્વાળામુખી, ભૂકંપ આ બધી જ કુદરતી જે પ્રક્રિયા છે અને કુદરતી બળોની ક્રિયા છે એ સતત બદલાતી રહે છે. પ્રતિક્રિયા, આંતરક્રિયા, બરાબર ને? અને આ બધાના કારણે શું બને છે? પર્વતો બને છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસ એકથી વધુ ક્રિયા અને બળોની અસરથી જોવા મળે છે, બરાબર? તેથી પર્વતો વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. આ વિવિધ પાસાના કારણે આપણને અલગ અલગ પરિસ્થિતિમાં પર્વત જોવા મળે છે. પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. આ પર્વતોની અંદર આપણે વર્ગીકરણ કરીશું. બાળકો, પર્વત એટલે શું એ આપણે જોયું. હવે આપણે પર્વતોનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર ને? તો પર્વતોનું વર્ગીકરણ આપણે 4 પ્રકારે જોવાનું છે. પ્રથમ ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવિષ્ટ પર્વત. આ 4 પર્વતોનું આપણે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. સૌ પ્રથમ આપણે ગેડ પર્વત વિશે જોઈશું, બરાબર ને? તો બાળકો, મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવે છે. અને આ બંને બાજુથી જ્યારે દબાણ આવે છે ત્યારે કરચલી કે ગેડ પડે છે. અને આ કરચલી અને ગેડ પડે છે તેથી આપણે એને ગેડ પર્વત તરીકે ઓળખીએ છીએ. અને તેના ઉદ્ભવ વળાંકને આપણે શિખર તરીકે પણ ઓળખીએ છીએ. અને અધો વળાંકને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. તો બાળકો, અહીંયા તમે ગેડ પર્વત નિહાળી રહ્યા છો. આ પર્વતનો પ્રથમ પ્રકાર છે. એશિયાની અંદર હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. ત્યાર પછી આપણે બાળકો ખંડ પર્વત, બીજો પ્રકાર કયો છે? ખંડ પર્વત. તમે ખંડ પર્વતને નિહાળી રહ્યા છો, બરાબર ને? ખંડ પર્વત એટલે કે ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે અને ત્યારે
તેમાં તિરાડ કે ફાટ પડે છે. જ્યારે તિરાડ કે ફાટ પડે છે, જેથી આજુબાજુનો જે ભાગ છે એ શું થાય છે? બેસી જાય છે. અને આજુબાજુનો ભાગ બેસી જાય છે ત્યારે વચ્ચેનો જે ભાગ છે એ સ્થિર રહે છે. અને સ્થિર રહે તો તે ખંડ પર્વત શું થાય છે? નીચે બેસી જાય છે. અને નીચે બેસી જતાં એ ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીની અંદર હોસ્ટ પર્વત છે એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેથી આ પર્વતને આપણે હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખી શકાય છે. ભારતની અંદર નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વતને આપણે ખંડ પર્વતના ઉદાહરણ તરીકે લઈ શકીએ. બાળકો, આ આપણે ખંડ પર્વત એ બીજો પ્રકાર જોયો. હવે તમારે ત્રીજો પર્વત એટલે કે ત્રીજો પ્રકાર જ્વાળામુખી પર્વત. અહીંયા જ્વાળામુખી પર્વત તરીકે તમે ત્રીજા પ્રકારમાં જોશો. હવે તમને ખબર છે કે જ્વાળામુખી પર્વત એટલે શું? આપણે આગળ જોયું કે જ્વાળામુખીના પણ બે પ્રકાર છે, સક્રિય જ્વાળામુખી અને સુસુપ્ત જ્વાળામુખી. બાળકો, આ જ્વાળામુખી પણ આપણને કેટલીક વખત ઉપયોગી પણ બને છે અને ક્યારેક આપણને ગેરફાયદો પણ કરે છે, પરંતુ તેના ઉપયોગો પણ ઘણા છે. જ્વાળામુખીના કારણે આપણને ઘણી બધી સારી કિંમતી ચીજવસ્તુઓ પણ મળી રહે છે. હવે આપણે જોઈશું કે જ્વાળામુખી જે પર્વત છે એટલે કે જ્વાળામુખી જ્યારે થાય છે પૃથ્વીના પેટાળની અંદર, જ્યારે વધારે ગરમીનું પ્રમાણ વધી જાય છે ત્યારે જ્વાળામુખી સ્વરૂપે તે ધીમે ધીમે પ્રસ્ફોટન થઈ અને બહાર ફેંકાય છે. અને આ જે બહાર ફેંકાતા જે પદાર્થો છે ને બાળકો, એ શું આકાર કરે છે? શંકુ આકાર કરે છે. અને આ શંકુ આકારને જે જમા થાય છે અને શંકુ આકાર જે કરે છે, પૃથ્વીની ગરમીની જ્યારે ઉપર થઈ અને પ્રસ્ફોટન થઈને જ્વાળામુખી દ્વારા જ્યારે બહાર આવે છે ત્યારે આવો પર્વત એટલે કે શંકુ આકાર રચાય છે. આને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીશું. ઇટાલીનું વિસુવિયસ, ઇક્વેડોરની કોટોપક્ષી, જાપાનનું ફ્યુજીયામા અને ભારતનું બેરન એટલે કે અંદમાન, પાવાગઢ, ગિરનાર, બરાબર, આ બધા જ્વાળામુખીના આપણા ભારતના ઉદાહરણો છે. તમે પાવાગઢ અને ગિરનાર તો ગયા હશો, ન ગયા હોય તો તમે જજો. એ આપણા જ્વાળામુખીના કારણે બનેલા પર્વતો છે. ત્યાર પછી આપણે ચોથો પર્વત એટલે કે અવશિષ્ટ પર્વત આપણે જોઈશું. બાળકો, તમે જોઈ રહ્યા છો કે અવશિષ્ટ પર્વત એનો કેવો આકાર ધરાવે છે, બરાબર ને? હવે આપણે જોયું આગળ કે કેટલાક કુદરતી અને ગતિશીલ જે બળો છે એના કારણે ઘસારા થાય છે. અને ઘસારાના જે કુદરતી બળો સામે જે મજબૂત ભાગ છે એ ટકી રહે છે. અને ટકી રહેતા જે શેષ ભાગ વધે છે, બરાબર, શેષ ભાગોમાંથી શું બને છે? અવિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી જે પોચા ખડકો ઘસાઈ અને વહી જાય છે અને જે નક્કર ખડકો છે, બરાબર, તો નક્કર ખડકોમાંથી બનેલ જે ભૂમિ ભાગ છે, બરાબર, એ ટકી રહે છે. અને જે પોચા ખડકો છે એ ઘસારણને કારણે વહી જાય છે. આ નક્કર ખડકોમાંથી જે બનેલ ભૂમિ ભાગ છે એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. અને આ ટકી રહેલો જે ભાગ છે એને આપણે અવિશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ. એટલે કે ભૂમિભાગ જે ઊંચા ભૂમિખંડ તરીકે પણ ટકી રહે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે ઘસાઈ ગયેલો જે ભાગ છે એ વહી ગયો છે ઘસારણને કારણે, નક્કર ભાગ છે એ ટકી ગયો છે. તો આ ભાગ એટલે કે આ પર્વતને આપણે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીશું.
ભારતની અંદર અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ, પૂર્વઘાટ આ બધા જ અવિશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. તો બાળકો આજે આપણે 4 પ્રકાર જોયા. ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત. આ 4 પર્વતો આપણે વર્ગીકરણ કરી અને આપણે ભણ્યા છીએ. તમારે આનો અભ્યાસ ઘેર બેઠા કરવાનો છે. નમસ્તે.